नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया खास खबर का। अहमदाबाद शहर में पुलिस के द्वारा चल रही कॉम्बिंग के बाद एक ऐसा मामला सामने आया जो काफी सनसनीखेज है। दरअसल पुलिस द्वारा चल रही कॉम्बिंग नाइट के दौरान वाहन चेकिंग के दौरान एक घटना घटी जब कुछ लोग पुलिस से बचने के लिए स्टंट करने लगे। पुलिस ने उन्हें रोकने की कोशिश की, लेकिन कार चालक ने चेकिंग के दौरान अपना वाहन तेजी से दौड़ा दिया और 2 पुलिसकर्मियों को टक्कर मार दी। कार चालक ने उन्हें अपनी कार के बोनट पर चढ़ा दिया और लंबी दूरी तक घसीटा भी। वहीं इस पूरी घटना का खुलासा सीसीटीवी फुटेज से हुआ, जिसके बाद पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। उसके खिलाफ मामला दर्ज कर लिया है। घटना में 2 पुलिसकर्मियों को गंभीर चोटें आई हैं। फॉर्च्यूनर कार चालक इतनी तेज रफ्तार में था कि उसे रोकने से पहले ही उसने पुलिसकर्मियों को कार से घसीट लिया। हालांकि आसपास खड़े लोग उसे रोकने के लिए दौड़े, लेकिन चालक की रफ्तार इतनी तेज थी कि पुलिसकर्मी खुद भी दूर रहे। पुलिस ने मामले की जांच करते हुए यह भी सुनिश्चित किया है कि आरोपी का कोई आपराधिक इतिहास है या नहीं है। इसके साथ ही कार को जब्त कर लिया गया है और आरोपी के खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जा रही है। સાહેબ, એક એક્સિડન્ટનો બનાવ બન્યો હતો. પોલીસને ટક્કર મારી અને કારોથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો તો શું વિગત? મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવ સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાતથી કલાક 1 વાગ્યા સુધી હોય છે, જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીની અન્ય જગ્યાઓ પર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી, જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા। જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું। તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુના સર્કલ ઉપરથી ક્રોસ કરી અને અચાનક જ જે લોકો ચેક કરતા હતા એ કર્મચારી તરફ ધસી આવે છે, જેને રાયમલભાઈ ઈશારો કરે છે હેડ કોન્સ્ટેબલ ગાડી રોકવા માટે, પણ બ્લેક ફિલ્મની ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ પણ અડધો ખુલ્લો હોય અને બાજુમાં એક મહિલા બેઠી હોય, એને ઈશારો કરવા છતાં પણ ગાડી રોકતા નથી અને ગાડીને એક્સલેટ કરી અને ભાગવાનો પ્રયાસ કરે છે। એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા, તેમની સાથે ગાડી અથડાય છે। તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે, પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે, જેમાં હાજર પીઆઈ નિકુંજ સોલંકી પોતાની ગાડી લઈને પીછો કરે છે, બાકીના કર્મચારીઓ પણ બાઇક લઈને એને પીછો કરે છે। દરમિયાન રાયમલભાઈ નાઓને સર્કલના ઉપરના ભાગે ટર્ન મારતા સાઈડમાં પડી જાય છે, પણ જે કર્મચારી નિતેશ છે એને વારંવાર ડ્રાઈવરને ગાડી થોભાવવા માટે કહેતા એ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખતો નથી અને ડાઇંગ ઇન સ્પૂન હોટલ છે એની ગલીમાં ગાડી લઈ જાય છે અને આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે અને તાત્કાલિક પીઆઈ અને બાકીનો સ્ટાફના માણસો પહોંચી જાય છે। કર્મચારી છે જેને હાથના ભાગે, પગમાં અને શરીરે ગુંડમાર વાગેલ છે, જેમાં હાથમાં એને ટચલી આંગળીના ભાગે સારવાર દરમિયાન ખ્યાલ આવે છે કે એને ફ્રેક્ચર થયું છે અને એને સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર કરવામાં આવે છે। આરોપી કોણ છે, ક્યાંથી પકડાયા, શા માટે, ક્યાંથી આવ્યા, ક્યાં જતા હતા? સદર ગાડી નંબર GJ1 KQ 2979 2979ના ગાડીની તપાસ કરતા અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા। ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે। જે તે સમયે તપાસ કરતા અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને વહેલી સવારે મળસ્કે તપાસ કરતાં પોતે પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવે છે અને ગાડી પણ મળી આવે છે। બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવત્સર અટક કરવામાં આવેલ છે। ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે। ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા અને આવું કરવા પાછળનું કારણ શું કહે છે? એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે પોતે પીડીપીયુ ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું અને પીડીપીયુ ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત
વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને એ ડરના કારણે ગાડી ભગાડી ગયેલ છે. હાલ સુધી અને અત્યાર સુધી આપણને એવી માહિતી કરી છે. બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ, કે અન્ય કોઈ રીઝન હતું. હાલથી ત્યાં સુધી એવું કહે છે કે પોલીસના ડરના કારણે હું ગાડી ભાગવા ગયો અને એમાં જે પોલીસ કર્મચારીએ ગાડી રોકવાની શરૂ કરી ત્યારબાદ વધુ ડરના કારણે પોલીસ કર્મચારીઓ પડી ગયા બાદ ગાડી લઈને નાસી છૂટ્યા છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીની હાલ તપાસ કરતા પોતે જમીનમાં દલાલીનું બ્રોકરેજનું કામ કરતો હોવાનું પ્રાઇમરી દ્રષ્ટિએ દલાવે છે. અમારી પાસે ટૂંકો સમય છે, સવારથી એને અટક કર્યા પછી કોઈ જાજો સમય નથી મળ્યો. એની રિમાન્ડની કાર્યવાહી પણ ચાલુ છે. એના ગાડીમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા ડેશબોર્ડ ઉપર કેમેરો છે જેની અંદર મેમરી કાર્ડ છે નહીં, એટલે એ બી તપાસ ચાલે છે કે પહેલેથી જ નહોતું કે બનાવ બન્યા પછી કોઈ મેમરી કાર્ડ એને કાઢી લીધું છે કે શું છે, એની પણ તપાસ ચાલે છે. વિધિવત રીતે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવામાં આવશે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। देखा जाए तो ये घटना शहर में सुरक्षा और चेकिंग प्रक्रिया की अहमियत को और बढ़ाती है। आरोपी को गिरफ्तार कर पुलिस ने कड़ा संदेश दिया है कि कानून तोड़ने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।